આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળનું પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વમાં તીર્થરાજ પ્રયાગરાજમાં સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ અને ફાયર બ્રાન્ડ હિન્દુ નેતાની ઓળખ ધરાવનાર ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા કેન્સર સર્જન હાલમાં સુરતના ત્રિદિવસીય પ્રવાસે છે। વિશેષ ચિંતનના ભાગરૂપે રવિવારે તેઓ ડુમસ સુરત ખાતે રોકાણ કર્યું હતું। તાજેતરમાં પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલા મહાકુંભના મેળાના આયોજન અને અમલીકરણમાં તેઓએ ખૂબ મોટી જવાબદારી સુપેરી નિભાવી છે। તેઓના પ્રયાગરાજ ખાતેના અર્વણનીય અનુભવોને પત્રકારો સાથે શેર કરવા માટે એક પત્રકાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું। પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું હતું કે આ વખતે મહાકુંભ અદ્ભુત હતો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં 1.5 મહિનો 14 જગ્યાએ ભંડારા ચલાવીને 1.25 કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। દરરોજ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા, ટોટલ 5 લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી હતી। 5 લાખ લોકોને મેડિકલ ઇલાજ આપવામાં આવી હતી અને ડાકોર પદયાત્રા શરૂ થઈ છે અને અમારા પ્રયાસ દર શનિવારે હનુમાન ચાલીસા કરવાનું છે અને ગઈકાલે ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી હતી જેમાં 250 કન્સલ્ટન્ટ ડોક્ટર દરરોજ એક હિન્દુનું પ્રાઇવેટમાં સારવાર કરવાનું વચન આપ્યું છે। ડુમ્મસના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર દીપકભાઈ ધીરુભાઈ ઇજારદારોએ કહ્યું હતું પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વમાં પ્રયાગરાજ મહાકુંભમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। કોઈ પણ ભાવિક ભક્તોને સુવિધા ન થાય અને ધ્યાન આપવામાં ન આવ્યું હોય તો લોકોની જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બધા લોકો પર ધ્યાન પણ આપવામાં આવ્યું હતું। હિન્દુઓને સંગઠિત કરવાનું કામ એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગમાં 1.5 મહિનો 14 જગ્યાએ ભંડારા ચલાવીને 1.25 કરોડ લોકોને ખવડાવવાનું કામ કર્યું। અમારે ત્યાં દરરોજ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા, અમે ટોટલ 5 લાખ લોકોને રહેવાનું કામ કર્યું। અમારી વ્યવસ્થા ઉપરાંત અમે અલગ અલગ અખાડાની જગ્યાઓ પણ રહેવા માટે ઉપયોગમાં કરતા હતા। અમે 1.5 કરોડ લોકોને ચા પીવડાવી। અમારા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ ને દવા લગભગ 5 લાખ લોકોને આપવામાં આવી। આવું મોટું સેવાનું કામ કુંભમાં થયું અને 1.5 મહિનો આ સેવાના કામ માટે હું કુંભમાં જ બેસી રહ્યો હતો। હવે ડાકોર પદયાત્રા 2 દિવસ પછી શરૂ થઈ છે। આખી પદયાત્રા દરમિયાન લોકોની સેવાની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આવતીકાલથી શરૂ કરી રહી છે। અમારો દેશમાં પ્રયાસ દરેક ગામ અને શહેરની દરેક કોલોનીમાં દર શનિવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા કરવા। ગઈકાલે મેં સુરતમાં ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી। મારી પાસે 250 કન્સલ્ટન્ટ ડોક્ટર, કન્સલ્ટન્ટ એટલે MSMD, પણ આ 250 એ છે જેણે દરરોજ એક ગરીબ હિન્દુનું પ્રાઇવેટમાં મફત સારવારનું વચન આપ્યું છે। 1 પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ। કેટલા ડોક્ટરો? 250। વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું? 50,000। આવતીકાલથી સુરત કે સુરતની આજુબાજુના ગામડાઓમાંથી કોઈ ગરીબ હિન્દુ અમારો સંપર્ક કરશે, એને મફત પ્રાઇવેટનું કન્સલ્ટિંગ, એને બ્લડ પ્રેશર, સુગર, લેબોરેટરીની તપાસ કરવી પડે, એમાં 25% રાહત અપાવીશું। ઇન્ડિયા હેલ્થલાઇનના નામ ઉપર આ મોટી વ્યવસ્થા અમે શરૂ કરી છે। પ્રવીણભાઈ તોગડિયા સાહેબે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા તરીકે અને ફાઉન્ડર તરીકે અને અધ્યક્ષ તરીકે પ્રયાગરાજના મહાકુંભમાં જે સેવા કરી છે અને તેનું જે એમણે જે રીતનું આપશ્રીને જે રીતે સંબોધન કર્યું છે એ અડધું જ છે। મેં જો જાતે જોયું છે, એનાથી ડબલ છે। અને રોજ રાત્રે સાહેબ છે ને જમીને રાત્રે 10, 10:30 વાગે બેસે, બધાનો રિપોર્ટ લે કે કયા ટેન્ટમાં કેટલી સાફ સફાઈ થાય, કોને કયા બ્લેન્કેટ, કોને શું કમ્પ્લેન, કોને શું ખાવાનું જોઈએ,
ત્યાં મેં જે ગુવાર ફળી ખાધી છે ને ફ્રેશ, એવી પ્રયાગરાજની એવી કોઈ જગ્યાએ નથી ખાધી ઇન્ડિયામાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.